અધ્યાય 40મો વિવાહ માટે શિવનું નીકળવું. અથ સંભવ બ્રહ્માજી બોલ્યા. તે પછી શંકરે નંદી વગેરે બધા ગણોને બોલાવી પોતાની સાથે ત્યાં જવા માટે હર્ષથી તેમને આજ્ઞા કરી. શિવ બોલ્યા, કેટલાક ગણોને અહીં રાખી તમે પણ મોટા ઉત્સાહપૂર્વક મારી સાથે હિમાલય નગરે જવા માટે થઈને ચાલો. બ્રહ્માજી બોલ્યા. તે પછી શિવે આજ્ઞા કરેલા તે ગણનાયકો પોતપોતાના સૈન્યને સાથે લઈ હર્ષથી નીકળ્યા. તેઓનું હું કંઈ વર્ણન કરું છું. શંખકર્ણ નામનો ગણ શિવની સાથે હિમાલયના નગર તરફ જવા માટે 1 કરોડ ગણો સાથે ત્યાં આવ્યો. કેકરાઈ નામે ગણનાયક 10 કરોડ ગણો સાથે અને વિકૃત નામે ગણનાયક 8 કરોડ ગણો સાથે પોતાના ઉત્સવપૂર્વક નીકળ્યો. વિશાખ નામે ગણનાયક 4 કરોડ ગણો સાથે અને પારિજાત નામે ગણનાયક 9 કરોડ ગણો સાથે ત્યાં જવા માટે નીકળ્યો. શ્રીમાન સર્વાહક તથા વિકૃતાતન 60 કરોડ ગણો સાથે અને દુદુંભ નામનો ગણનાયક 8 કરોડ ગણો સાથે નીકળ્યો. હે મુનિ, કપાલ નામનો ગણનાયક 5 કરોડ ગણો સાથે અને સંદારક નામનો વીર ગણનાયક 6 કરોડ ગણો સાથે નીકળ્યો. કંદૂર તથા કુંડક નામે ગણનાયકો 1 કરોડ સાથે અને વિષ્ટંભ નામે ગણનાયક 8 કરોડ ગણો સાથે નીકળ્યો. હે મુનિ, કપાલ નામે ગણનાયક 5 કરોડ ગણો સાથે આવ્યો. સનાદક નામે વીર ગણનાયક 6 કરોડ ગણો સાથે નીકળ્યો. આવેશન નામે ગણનાયક 8 કરોડ ગણો સાથે અને મહાકેશ નામે ગણનાયક 1 કરોડ ગણો સાથે નીકળ્યો. હે મુનિ, પર્વત નામે 3 ગણનાયક 12 કરોડ ગણો સાથે અને વીરચંદ્ર તાપન નામે ગણનાયક 8 કરોડ ગણો સાથે આવ્યો. કાલ, કેરાલ, મહાકાલ અને અગ્નિક નામે ગણનાયકો 100 કરોડ ગણો સાથે આવ્યા. અગ્નિમુખ નામે ગણનાયક 1 કરોડ ગણો સાથે અને આદિત્ય ભૂખી તથા ધનાવહ નામે ગણનાયકો 3 કરોડ ગણો સાથે આવ્યા. સનાડ તથા કુમુદ નામે ગણનાયકો 100 કરોડ સાથે તેમજ અમોલ અને કોકિલ નામે પણ ગણનાયકો 100 કરોડ ગણો સાથે નીકળ્યા. સુમંત્ર નામે ગણનાયક કરોડ કળેલ ગણો સાથે અને કાકેઓ કોદળ અને સંતાનક નામે ગણનાયકો 8 કરોડ ગણો સાથે આવ્યા. મહાબલ, મધુપિંગ અને કોકિલ નામે ગણનાયકો 9 કરોડ ગણો સાથે આવ્યા. નીલ અને પૂર્ણભદ્ર નામે ગણનાયકો 90 કરોડ ગણો સાથે નીકળ્યા. ચતુર્થ ક્રત્ર 7 કરોડ સાથે, કરોડ 20 કરોડ સાથે, અહિરોત્મક નામે ગણનાયક 90 કરોડ ગણો સાથે આવ્યો. હિમાલયમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન રહી એટલો બધો મેળો ભરાણો. હે નારદ, વ્રજવાણ, સતમન્યુ, મેઘમન્યુ નામે ના ગણ અલગ અલગ તેટલા 9 કરોડ ગણો સાથે બધા આવ્યા.
કાલસૃષ્ટ, વિરૂપાક્ષ, મુકેશ, સુકેશ, વૃષભ અને સનાતન નામે ગણનાયકો 64 કરોડ ગણો સાથે પધાર્યા. એ જ પ્રમાણે મુનિદેવ 6 મોટા મોડાવાળો તાલકેતુ, ચાંચ અને 3 મોઢાવાળો સનાતન સર્વતર્ક, ચૈત્ર લકુલીરા, સ્વયં પ્રભુ, લોકાંતક, દિશાત્મા, દૈત્યાતક અને દેવોના દેવ શંકરને પ્રિય શ્રીમાન ભૃંગી, રિધિદેવ, અશ્નિ, ભાતુ નામે ગણનાયકો 64,000 ગણો સાથે શિવના વિવાહ માટે થઈને પધાર્યા. પ્રમથ નામના ગણો 1000 કરોડ ઉપરાંત 3 કરોડ ભૂતળા સાથે અને વીરભદ્ર રોમજ નામના 63 કરોડ ગણો સાથે પધાર્યા. શંકરના વિવાહના ઉત્સવમાં નંદી આદિ ગણનાયકો હજારો કરોડો ઉપરાંત 20 સેંકડો ગણોથી વીંટાયેલા જવા લાગ્યા. ક્ષેત્રપાળ, ભૈરવ કરોડ ગણો સાથે મોટા ઉત્સવો કરવાને પ્રેમથી શંકરનો વિવાહ થાય એ કારણે વ્યવસ્થામાં લાગી ગયા. આ અને બીજા અસંખ્ય મહાબળવાન ગણનાયકો બધા જ પ્રેમથી અને ઉત્સાહ સાથે શિવ વિવાહના ઉત્સવમાં જવા લાગ્યા. એ બધા 1000 હાથવાળા, જટાના મુગટવાળા, ચંદ્રની કળાને મુગટ પર ધારણ કરવાવાળા, કાળા કંઠવાળા, 3 નેત્રોવાળા, રુદ્રાક્ષના આભૂષણોવાળા, ઉત્તમ ભસ્મ ધારણ કરનારા, કુંડળો, બાજુબંધ, મુગાટ અને ગણનાયકો બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્ર જેવા મુક્ત હોય કરોડો સૂર્ય જેવા પ્રકાશતા હતા. હે મુનિ, બ્રહ્માજી બોલ્યા કે તેમાંના કેટલાક પૃથ્વી પર ફરનારા, કેટલાક પાતાળમાં રહેનારા, કેટલાક આકાશમાં ફરનારા, કેટલાક 7 સ્વર્ગોમાં રહેવાવાળા. હે દેવર્ષિ, વધારે કહેવાથી શું, એકંદર સર્વલોકમાં વસનારા ગણનાયકો શંકર ઉપરની પ્રીતિને પ્રેમને લીધે શિવ વિવાહમાં ખૂબ જ ઉત્સાહ સહિત પધાર્યા. એમ દેવો, ગણો અને બીજાઓ સાથે પ્રભુ શંકર પોતાના વિવાહ માટે હિમાલયના નગર તરફ જવા માટે નીકળ્યા. હે મુનીશ્વર, સર્વના ઈશ્વર શંકર વિવાહ માટે જતા હતા ત્યારે ત્યાં જે બન્યું હતું તે તમે હવે પ્રેમપૂર્વક સાંભળો. ચંડી દેવી ઘણા જ પ્રેમથી રુદ્રની બહેન થઈ સુંદર ઉત્સવો સાથે ત્યાં આવી. તે બીજાઓને ભય ઉપજાવતી હતી. મૂળદાના આસન ઉપર બેઠેલી અને સર્પના આભૂષણોથી શણગારેલી એ ચંડી સોનાના મહાતેજસ્વી પૂર્ણ કલશ મસ્તક પર લઈને ત્યાં આવી. મહાબળવાન તે ચંડી પોતાના પરિવાર સાથે હતી. તેનું મુખ પ્રકાશતું હતું, નેત્રો ચમકતા હતા અને હર્ષમાં આવી જઈને કુતૂહલ કરતી હતી. હે મુનિ, તેની સાથે બેડોળ દેખાવના કરોડો દિવ્ય ભૂત, પિશાચ, પ્રેત અનેક રીતે દીપતા હતા અને તે વેળા અનેક પ્રકારે વિવિધ પ્રકારના અવાજો કરતા હતા.
વિકરાળ મુખવાળી તે ચંડી તે ભૂતળાઓ સાથે આગળ જવા લાગી અને પ્રસન્ન થઈ કુતૂહલ કરતી, પ્રેમ તથા ઉપદ્રવ પણ કરતી હતી. એ ચંડીએ રુદ્રના બધા ગણોને તે વેળા પાછળ રાખ્યા હતા. તેઓ ભયંકર હોય, રુદ્રને પ્રિય હતા, 11 કરોડની સંખ્યામાં હતા. તે વેળા ડમરૂ, ડાકલા, હાકલા, પડકારાના અવાજો અને શેરીઓના ભણકારાથી ભૂંગળ, શંખનાદ, ઘંટારવ અને જગત વ્યાપ્ત થયું હતું. તેમજ નગારા અને નોબતોના ગળહળાટથી જે શબ્દો થતા હતા એ કોલાહલ મચાવતા હતા, છતાં જગતનું મંગલ કરતા હતા અને અમંગળનો નાશ કરતા હતા. હે મુનિ, લોકપાલ આદિ બધા દેવો, સગડા, સિદ્ધો, વીરો, જોગણીઓ અને નવનાથ, 84 જોગણી, આ બધા તેમની પાછળ હાલ્યા જતા હતા. હે મુનિ, લક્ષ્મીપતિ વિષ્ણુ ગરુડના આસન ઉપર બેસી બધાની વચ્ચે જતા હતા. તેમના પર મોટું છત્ર ધર્યું હોવાથી તે શોભતા હતા. એ વિષ્ણુ ચામરોથી વીંજાતા હતા. પોતાના ગણોથી વીંટાયા હતા. પ્રકાશના પાશદોષી મુક્ત હતા. પોતાના શણગારથી વિધિની શણગારેલા હતા. તે જ પ્રમાણે હું પણ મૂર્તિધારી વેદો, શાસ્ત્રો, પુરાણો અને આગમો સાથે માર્ગમાં જતો હોઉં. આવું શ્રી બ્રહ્માજી કહે છે કે અતિશય પ્રકાશમાન થઈને શોભતો હતો. પ્રજાપતિઓ સહિત પોતાના પુત્ર શનકાદિક મોટા સિદ્ધો અને પરિવારો સાથે હું શિવની સેવામાં તત્પર બન્યો હતો. દેવોનો રાજા ઇન્દ્ર પોતા સૈન્યની વચ્ચે રહી એરાવત હાથી ઉપર બેસીને જતો હતો. અનેક પ્રકારના શણગારેલો હોય, અત્યંત શોભતો હતો. તે વેળા ઘણા ઋષિઓ શિવના વિવાહ નિમિત્તે ઉત્કંઠપૂર્વક જતા હોય, અતિશય શોભતા હતા. શાકિની, સાતુધાનો, વૈતાલો, બ્રહ્મરાક્ષસો, ભૂતળા, પ્રેતો, પિશાચો અને બીજા પ્રમથ આદિગણો, તુંબરુ, નારદ, હા તથા હુ વગેરે શ્રેષ્ઠ ગાંધર્વો તથા કિન્નરો હર્ષિત થઈને વાજા વગાડતા જતા હતા. જગતની બધી માતાઓ, સઘળી દેવ કન્યાઓ, ગાયત્રી, સાવિત્રી, લક્ષ્મીજી અને બીજી બધી દેવીઓ પત્નીઓ સંસારની માતા ગણાવી હોય શંકરનો વિવાહ થાય છે એમ હરખાઈને જવા લાગી. જે પોઠિયો શુદ્ધ સ્ફટિક જેવો અને પૂર્ણ સર્વાંગે સુંદર હતો, તેમજ જેને વેદો, શાસ્ત્રો, સિદ્ધો અને મહર્ષિઓ ધર્મ કહે છે, તેના પર ખુદ દેવાધિદેવ મહાદેવ બેઠા હતા. તે પોતે પણ ધર્મ ઉપર પ્રેમાળ હોય દેવર્ષિઓથી સેવાતા જતા હતા. સર્વની સાથે અતિશય શોભતા હતા. એકઠા મળેલા સમગ્ર મહર્ષિઓ સાથે હિમાલયને ઘેર પાર્વતીને પરણવા જતા એ શંકર અનેક રીતે શણગારેલા હોય ખૂબ જ શોભતા હતા. હે નારદ, એ રીતે ઉત્કૃષ્ટ ઉત્સવરૂપ આ શિવ ચરિત્ર તેમના નીકળવા રૂપ મેં તમને કહ્યું. હવે હિમાલયના નગરમાં જે ઉત્તમ વૃત્તાંત બન્યું હતું એ તમે સાંભળો. ઇતિ શ્રી શિવપુરાણ શિવ વિવાહ ખંડ નો 40મો અધ્યાય સમાપ્ત.
બોલો ભોલેનાથ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામા પીરની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર 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 મહાદેવ મહાદેવ. કઈ જગ્યાએ ગયા જીકો ન્યા